આવી જાય તો લઈ આવે ને હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. સવારમાં જય માતાજી બધા મિત્રોને. તો તી પણ ઉગી જશે ને અમે પણ મસ્ત વિડીયો છે મિત્રો. અને આગળ તમને ખાગા મચ્છી બધી બતાડી છે તો બા તમે જોઈ દેશે મિત્રો. અને હમણાં ભાઈ મને મજા નથી તાવ આવી ગયેલો તો એવું બધું છે. તો ઓલા પણ બધા ખાગી ઓલા કરે છે એવું તમને ખાગી પહેલાં દેખાડી દીધી છે. બાવા નાસ્તો બનાવવાનો છે મિત્રો. અને હવે ને આપણે હે કે ઓલું કરવાનું છે, જાળ મૂકેલા છે એટલે જાળ ઉપાડશું બપોર કોઈના એવા કેટલી મચ્છી આવે ને તમને બતાડી પા વિડીયોમાં કંટ્રોલ બના રહેજો મિત્રો. તો મિત્રો અહીં જરી હેવલી અહીંયા જરા ગાંઠિયા અને સાદું ઓલા પણ બને છે, ભરતભાઈ બનાવી રહ્યા છે સા. હા તો ઓલા પણ મોર પર ગુમલા હારા કરે છે. અહીં મત તો બેઠા ગુમલા એટલે હારા કરે છે એટલે કે હુકવાના છે ઈ તો નાસ્તો આગળ બની એટલે ખાઈ લઈ પા દાળ મૂકેલા હે. તો જો યુટ્યુબ ફેમિલી એટલી મચ્છી આવી જશે, ગુમલા આવી જશે, પછી પાયલવા મગરા એ ઓલા પણ જરાક પાયલવો, પછી જાળ ઉપડી રહ્યા છે. તો આવી રીતે કંઈક ભરતભાઈ તો દાળ ઉપાડે દો દાંત કાઢે તો દાળ કંઈક તો આવી રીતે કંઈક ઉપાડતા હોય છે તમે જોઈ શકશો. અને વિડીયોમાં બિના રહેતો હા દાળ ઉપાડવાને આવતો તો ફેમિલી પાયલવા કહેવાય કંઈક આવે આવા. અને આજરો કચ્છ પર લઈ લ્યો, કચ્છ પર બોલે તો મવા બંદર. જો લાઇટ હાઉસ છે આ તમને જાગો જાગો દેખાતું હોય છે કારણ કે અંધી બહુ છે એટલે. તો ફેમિલી કહેવાય આને પાયલવો. હા નાનો તો પહેલો છે, મોટો પહેલો બધાડો તમને ભરેલો અહીં અને કહેવાય કે ભરેલો પહેલો છે. આ 500 ગ્રામ એવું નંગ નથી પણ 500 ગ્રામનો નાનું એવું નંગ છે. તો આને કહેવાય કે ગુમલા. તો આને કહેવાય કે સુરમાઈ, હાવ નાની નાની સુરમાઈ છે. તો બચ્ચું હાવ આવું બચ્ચું. તો પછી આને કહેવાય મગરું. તો આને કહેવાય મગરા ફિશ. પછી ઓલા પણ ગુમલા અને આ પાવલેટ ફિશ. તો કેમ પણ તો મિત્રો અહીંયા આવી પાપલા કાટી આવી છે. જો તાજા તાજા આવી જશે. હવે કાઢવી કેમ પછી કાઢી નાખી હું તો ઘડીક વાર રહેવા દઈ કારણ કે આપણે એકાથે તો નીકળે નહીં. એકાથે નીકળવી તો નીકળી જાય પણ નીકળે નહીં એકાથે કદાચ ને તો નીકળી જાય ભાઈ. એકાથે નીકળી જાય કાઢી તાણી દો ઓલા પણ દરી કાઢી બે કાઢીઓ થઈ ગયો. આપણે કાઢી કાઢી લઈ તો કાઢી તો નીકળી નથી પણ ઝાડ આવી રીતે ખેંચે છે. કાઢી તો પછી કાઢી નાખી ફેમિલી. પણ આપણે હમણાં તાવ આવી ગયેલો હતો 2-3 દી મને એટલે વિડીયો નહોતા આવ્યા 2-3 દીની. પણ તાવ તો ઘણા તો મિત્રો આ દાડમાં કાટી બહુ આવે. જો આવી કાટી જો હેદરી 3 કાટીઓ મિત્રો ટોપ થઈ જશે. હવે આપણે કાઢી લઈએ હાલો લાવો મિત્રો. જો પાવલેટ આવી જશે હાલો આપણે કાઢી લઈએ. પાવલેટ જો નીકળી ગઈ. હવે પાણી નાખી દઈએ મિત્રો. પાવલેટને ભીંગડી હોય એટલે હાથ બહુ બગાડે દો તરત. હા ધોવાય પડે નકર તો ભાઈ હાથમાં છોટી જાય ભીંગડી એવું બધું છે. તો કેમ પણ મિત્રો કાંઈ રિઝલ્ટ હિરકો આવતો નથી. તો ભીંગડી તો આવી કંઈક વૈસે આવી તો હા છોટી જાય મિત્રો. એટલી મચ્છી આવી ગઈ. અને અહીં તો જાળ ખાવાનું બાકી છે. તો અડધા ખેંચા મિત્રો દિવસનો કાંઈ માલ નથી એટલે દિવસે કાંઈ મચ્છી નહીં આવતી મિત્રો. રાતનો માલ છે એટલે રાતે મચ્છી આવે. તો આવી કંઈક મચ્છી જુઓ. તો જો યુટ્યુબ ફેમિલી જો ગુમલો આવી જશે. ગુમલો કંઈક તો આવ્યો હોય છે મિત્રો. તો જો આને કંઈક કહેવાય ગુમલા ફીસ. જો દાળમાં આવી તો આવી કંઈક આવતી હોય મિત્રો. ઘણું શાક આવે પણ મચ્છી નહીં આવતી કારણ કે એવું બધું છે એને એમથી કાઢી આવી. જો મચ્છી કેમ નહીં આવતી કારણ કે અત્યારે એરી ટાઈમ ન હોય, જવાળ ન હોય એટલે મચ્છી ન આવે. દાળ આવી રીતે ખેંચવાના હોય છે. તો ફેમિલી તો જાળ આવી રીતે કંઈક ઉપાડ્યા છે. પછી શાક પણ આવ્યું છે, મચ્છી પણ એટલી કંઈક આવી છે. અને જાળ ઉપડી જાય ને હવે ખતીમાં પીડા છે. તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો? તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશે નવા વિડીયો છે ત્યાં સુધી બધા મિત્રો બાય બાય ટાટા બાય બાય.